મોર્નિંગ મિત્રો, जय श्री कृष्ण, जय द्वारकाधीश। मित्रों, आज આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 72 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। કશ્ચિત એતત શ્રુતમ પાર્થ ત્વયા એક અગ્રેણ ચેતસા કશ્ચિત અજ્ઞાન सम्मोह પ્રણષ્ટ તે ધનંજય। હે પૃથાપુત્ર, હે ધનંજય, શું તે આને એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે અને શું હવે તારા અજ્ઞાન તથા મોહ દૂર થઈ ગયા છે? ભગવાન અર્જુનના ગુરુરૂપી વર્તી રહ્યા હતા, તેથી શિષ્ય અર્જુનને આખી ભગવદ્ ગીતા યોગ્ય રીતે સમજી લીધી છે કે નહીં એ બાબતમાં અર્જુનને પૂછી લેવાનું તેમનું કર્તવ્ય હતું। જો ન સમજાય હોય તો ભગવાન ગમે તે મુદ્દો પુનઃ સ્પષ્ટ કરવા અથવા જરૂર હોય તો સંપૂર્ણ ભગવદ્ ગીતા ફરીથી સમજાવવા તૈયાર હતા। વસ્તુહ કૃષ્ણ પાસેથી અથવા તેમના પ્રતિનિધિ સદગુરુ પાસેથી ગીતા શ્રવણ કરનાર મનુષ્યનું સર્વ અજ્ઞાન દૂર થઈ જાય છે। ભગવદ્ ગીતા કોઈ એવો અસાધારણ ગ્રંથ નથી કે જે કોઈ કવિ કે નવલકથા લેખક દ્વારા લખાયો હોય। તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહેલ છે। જે ભાગ્યશાળી મનુષ્ય આ ઉપદેશને કૃષ્ણ અથવા તો તેમના સાચા આધ્યાત્મિક પ્રતિનિધિ પાસેથી સાંભળે છે તે નક્કી મુક્ત પુરુષ થઈને અજ્ઞાનના અંધકારમાંથી બહાર નીકળી જાય છે। મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોક નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।